ગુરુકુળ સુપાનો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। નવસારી પાસે ગુરુકુળ સુપાનો લો લાઇન બ્રિજ જે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સપા કુરેલ ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટી ચૂક્યો છે। પૂર્ણા નદીના પાણીએ બ્રિજ પર કબજો જમાવ્યો છે અને તેના કારણે હાલ તો સુપા અને કુરેલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો। જે આકાશી દ્રશ્યો અમે આપને આ દેખાડી રહ્યા છીએ। પૂર્ણા નદીની સપાટી વધતા સુપા અને કુરેલ ગામ વચ્ચેનો આ સંપર્ક જે તૂટી ચૂક્યો છે। અહીં જે આ બ્રિજ આવેલો છે લો લાઇનનો આ બ્રિજ જે અત્યારે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને તેના આ આકાશી દ્રશ્યો આપ જોઈ લો। જ્યાં નજર નાખશો ત્યાં બસ આપને પાણી જ પાણી જોવા મળશે। તો સતત હાલ પૂર્ણા નદીના પાણી છે તે શહેરમાં ફરી વળ્યા છે અને બીજી તરફ ગુરુકુળ સુપાનું લો લાઇન બ્રિજ જેના આકાશી દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે જે સંપૂર્ણપણે હાલ ડૂબી ચૂક્યો છે। તો ગુરુકુળ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે। અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા ધનરાજ બાકલે, તેમનો અહેવાલ જોઈએ। નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે ત્યારે રોડ રસ્તાએ અત્યારે નદી નાળાના સ્વરૂપ ધારણ કર્યું હોય એ પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે। તસવીરો તમે જોઈ શકો છો, કાલિયાવાડીથી કલેક્ટર તરફ જવાનો રસ્તો છે નવસારીમાં અને આ પ્રમાણે વાહન વ્યવહાર છે એ અત્યારે બાધિત થયેલો જોવા મળી રહ્યો છે। જો કે મોટા વાહનો જરૂર અહીંથી બહાર નીકળી રહ્યા છે, નાના વાહનો નીકળવા અત્યારે હાલ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે સતત જળસ્તર વધી રહ્યું છે ત્યારે લોકો છે હવે પગપાળા બહાર નીકળતા નજરે આવી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો, ડિવાઈડરની બાજુમાં લગોલગ ચાલતા લોકો અત્યારે હાલ એક છેડેથી બીજે છેડે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ છે ત્યારે જે કાલિયાવાડી વિસ્તાર છે, કલેક્ટર વિસ્તાર છે, કલેક્ટર કચેરી સામેનો વિસ્તાર છે, ત્યાં ખાડી છે એ ઉફાન પર આવી છે અને લોકો છે અત્યારે જોઈ શકાય છે પોતાના ઘર વખરીનો સામાન છે એ અત્યારે કિનારા ઉપર લાંગરી દીધા છે અને પોતાની ઘર વખરીનો સામાનને પણ નુકસાન થયું છે। ત્યારે જે રીતે નવસારીમાં નુકસાન થયું છે આ દ્રશ્ય જોઈ શકાય છે। તેલના ડબ્બા હોય, અનાજના ડબ્બા હોય, તમામ સામગ્રીઓ છે અત્યારે રોડના કિનારા ઉપર લઈ આવ્યા છે। તમે જણાવો કેટલી મુશ્કેલી છે, કેટલું પાણી ભરાયું ઘરમાં? પાણી તો બહુ જ ભરાઈ ગયેલું છે, તે રોડ પર આવી ગયેલા છે, ખાવાના બી અત્યારે કોઈને ખાધું બી નથી અને એમ બી રોડ પર અમે બેસી રહ્યા છીએ તો શું કરવાનું એમાં? હવે તકલીફ તો આપણને આવે જ ને, ઝૂંપડપટ્ટી છે એટલે તકલીફ તો આપણે આવે જ। કયો વિસ્તાર છે તમારો? કાલિયાવાડી બાપુનગર। તમને કોઈ સૂચના આપેલી બહાર નીકળી જાવ એમ કરીને? આવેલી ને 5 વાગે આવેલા કે તમારો સામાન બહાર કાઢી લો એવું કઈ ગયેલા 5 વાગે સવારે। કેટલો સામાન બહાર કાઢ્યો છે તમે? બધો ઘરનો સામાન બધો અમે કાઢી દીધેલો છે ટોટલી। અત્યારે બધા ફાંફા પડતા છે, ફ્રીજ બ્રીજ બધું બહાર કાઢેલું છે, વોશિંગ મશીન બધું કાઢેલું છે। કેટલા ઘરો ડુબાણમાં ગયા છે? અમારી લાઈનમાં તો અહીંયા 9 ઘર છે અહીંયા, પછી અહીંયા આખો મોહલ્લો છે બાપુનગર, 400-500 ઘર ટોટલ થાય। બિલકુલ જોઈ શકાય છે અત્યારે એક છેડેથી બીજે છેડે જવું હોય તો ખૂબ જ મુશ્કેલી અત્યારે લોકો અનુભવી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ હોય ત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, રિક્ષા બહાર નીકળી રહી છે, બાઇકો બહાર નીકળી રહ્યા છે, પ્રયાસ જરૂર કરી રહ્યા છે કે અહીંથી સહેલાઈથી નીકળી શકે, પરંતુ જે જળસ્તર છે પૂર્ણા નદીનું જળસ્તર છે 29 ફૂટ જેટલું હતું અને એ સતત એમાં વધારો થતો નજરે આવી રહ્યો છે ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એ ખૂબ જ હાલાકીનો ભોગ અત્યારે હાલ બની રહ્યા છે। આ પ્રમાણેની સ્થિતિની અંદર રાહત સામગ્રી, ફૂડ પેકેટ આપવામાં આવે તેવી લોકોની માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, નવસારી।